श्री गोकुलनाथ की जय हो। शिक्षापत्र रचयिता श्री हरिराय जी महाप्रभु जी की जय हो। जेमने संबोधीने आ पત્રો प्रगट कर्या ते श्री गोपेश्वरजी प्रभुजी की जय हो। અને શ્રી ગોપેશ્વરજીએ આ પત્રો વાંચ્યા ત્યારે જાણ્યું કે સમસ્ત વલ્લભકુલ બાળકો માટે આમાં સમાધાન સમાયેલું છે. તેથી આપે જ આપને લખાયેલા પત્રોના શબ્દાર્થ અને વિવેચન આચાર્ય કુલ પરિવાર માટે જ પ્રગટ કર્યા. એવા શ્રી સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય હો. શિક્ષાપત્ર 28માં 20મો શ્લોક એ તો શિરમોર છે. સમસ્ત વલ્લભકુલના વતી મહાપ્રભુજીએ જાણે કે વિજ્ઞપ્તિ કરી છે કે મહાપ્રભુજી આપ સાક્ષાત મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો જ અવતાર છે. એના પ્રમાણમાં એક તો શ્રી ગુસાઈજીએ આપે જ એ આપનું મુખારવિંદનું ઉગાર તાંબુલ ચર્વિત તાંબુલ કલ્યાણરાયજીને ધરેલું અને ત્યાર પછી જ આપના તેજથી શ્રી હરિરાયજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. એટલે જ આ જે શ્લોક છે એ પ્રમાણ માટે પૂરતું છે કે આ આચાર્ય બાળકોના સમાધાન અર્થે એમના જે કોઈ સમય આવશે એ વખતે એમને જે કંઈ અસમંજસતાનો અનુભવ થશે એ બધો આપે આપના માથે લઈ લીધો. બાકી આપને તો કશું અશક્ય નથી, પણ આપે આ કૃપા વિચારી. એટલે જ આ શ્લોકમાં આપ કહી રહ્યા છે, શ્રી હરિરાયજી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને કહી રહ્યા છે કે હે શ્રી વલ્લભ, મને આપના કુલમાં શા માટે જન્મ આપ્યો? આ જે પ્રશ્ન છે આ શબ્દાર્થમાં, આ શ્લોક જ કહું. નિજાચાર્ય કુલે જન્મ કિમર્થમ વિહિતમ મમ. હવે આ જે આગળ છે વિહિતમ ચેન્મયી સદા દોષપીને કૃપા કુરુ. એટલે આ જે આપના વલ્લભને કહે છે કે આપના કુલમાં મારો જન્મ કેમ કર્યો? તો આ કઈ વૈષ્ણવ થોડો કહી શકે કે હે વલ્લભ તમારા કુલમાં અમને કેમ જન્મ આપ્યો? એટલે આ જે પ્રશ્ન છે એ મહાપ્રભુજીના કુલમાં જે બાળકો પ્રગટ થયેલા તે વખતે હતા અને અત્યારે છે એ બધા માટે થઈને આપે આવી રીતે કૃપા વિચારી છે. સમજાય એને જ સમજાય છે આ. પણ જેના માટે કૃપા વિચારી છે એ તો એમ કહે છે કે આ બધું તો વૈષ્ણવો માટે છે. ત્યાં સુધી આપણે તો કહી દીધું કે આ તો મનરંજન કરવા માટે એમ કરીને પણ એક સ્લોગન જોડી દીધું. એટલે શિક્ષાપત્ર જેમના માટે છે એ તો એમ કહે છે કે ના ના અમારા માટે નથી. તો એમાં તો એમને જ આમાં ગુમાવવાનું આવે છે. તો શબ્દાર્થમાં કહ્યું કે હે મહાપ્રભુજી, આપના આચાર્યજી કુલમાં શું કરવા મારો જન્મ કર્યો? હવે જો જન્મ એ કુલમાં આપ્યો છે તો હું સદા દોષથી પુષ્ટ છું, તો પણ મારા ઉપર કૃપા કરો. એટલે જુઓ, આ હરિરાયજી મહાપ્રભુજીએ જાણ્યું કે એક સમય એવો આવશે કે જ્યારે આચાર્ય કુલ બાળકો ભૂતલ પર હશે ત્યારે એમને જે વાતાવરણ જોઈએ એ નહીં મળે અને એમાં કોઈક એવા ખોટા સંગ થશે, ખોટા વચ્ચે રહેવું પડશે અને ત્યારે એ દોષ પણ લાગશે બાળકોને. અને દોષ લાગ્યા પછી એ સતત ખેદ પામ્યા કરે તો એ પણ ઠાકોરજીને અને વલ્લભને સહન નહીં થાય. કારણ કે આપનું બાળક ખેદ પામે તો પિતા કેવી રીતે સહન કરે? એટલે આની પહેલાં જે વિજ્ઞપ્તિ આવી કે જે પણ વિનંતી કરી આચાર્ય હરિરાયજી મહાપ્રભુજીએ એ ગોવર્ધનનાથજીને કરી. હવે આપ જે કરી રહ્યા છે એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને કરી રહ્યા છે. અને એમાં વિવેચન કરતા કહે છે હરિરાયજી મહાપ્રભુજીને કે ભલે તમે મારો ત્યાગ કરજો, ત્યાં ત્યાગ કરશો તો તમારી પાસે મારું શું ચાલવાનું છે? એટલે કે જો આપ મારો ત્યાગ કરી દેશો અમારા દોષને કારણે, કારણ કે આપણે કહ્યું, જો ફરી શબ્દાર્થ હું લઈ લઉં છું કે હે આચાર્યજી, આપના કુલમાં શું કરવા મારો જન્મ કર્યો? હવે જો જન્મ એ કુલમાં આપ્યો જ છે તો હું સદા દોષથી પુષ્ટ છું, એટલે કે હું દોષોથી ભરેલો છું, તો પણ મારા પર કૃપા કરો. આમાં જે ભાવ છે કયા પ્રેમથી પોતાનો નાતો છે, આ તો પિતા પુત્રનો નાતો છે.
એમાં વૈષ્ણવને આવી રીતે અધિકાર જ નથી કે હું આપના કુલમાં જન્મ્યો છું, એટલે કે આચાર્ય બાળકોના તરફથી આપણે વિચારી છે કૃપા. એટલે વિવેચનમાં શું કહ્યું ગોપેશ્વરજીએ કે આમાં સમસ્ત બાળકો એમ કહી શકે છે મહાપ્રભુજીને કે ભલે તમે અમારો ત્યાગ કરશો તો તમારી પાસે અમારું કંઈ ચાલવાનું નથી, પણ અમારે તો એટલું જ કહેવાનું છે કે અમારો જન્મ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના કુલમાં શું કરવા કર્યો? તમે શું પ્રથમ જાણતા ન હતા? એટલે કે તમે તો સાક્ષાત મુખારવિંદથી પ્રગટ થયેલા છો પૂર્ણ પુરુષોત્તમના, અને તમે તો ત્રિકાળ જ્ઞાતા છો. શું તમે જાણતા ન હતા કે આવી સ્થિતિ આવવાની જ છે ભૂતલ ઉપર ક્યારેક, કે દોષને કારણે અમે લોકો પણ દોષી થઈ જઈશું, દોષોથી પુષ્ટ થઈ જઈશું? શું આપ જાણતા ન હતા? હવે કેમ ત્યાગ કરી શકો? તો કે આપ જાણતા હતા બધું, તો હવે આપ અમને કેમ તરછોડી દો છો? હું સદા દોષપૂર્ણ છું, તો પણ મારા ઉપર કૃપા કરો. એટલે આ મહાપ્રભુજીને આટલું કહેવાની જે સામર્થ્ય છે એ કદાચ બાળકોમાં તે વખતે નહીં હોય, અને બાળકો ખેદ પામ્યા કરશે તો કેમ સહન થાય માતા પિતાને બાળક ખેદ પામે? અને આ તો કોઈ સાધારણ સૃષ્ટિ નથી વૈષ્ણવો, આ તો બિંદુ સૃષ્ટિ છે. આ બિંદુ સૃષ્ટિ એટલે સાક્ષાત દલિતા વિશાખાજીથી, એટલે મૂળમાં ઠાકોરજીના મુખારવિંદથી સ્વામિનીજી, સ્વામિનીજીથી લલિતા વિશાખાજીથી જે યુથો પ્રગટ થયા સહાયક લીલામાં યુગલ સ્વરૂપની, એમાંથી છે. અને એમને જો ખેદ થાય તો એ કેવી રીતે સહન કરી શકે? કારણ કે આપની આજ્ઞાથી તો ભૂતલ પર આવ્યા છે, આપના જ કાર્ય માટે આવ્યા છે, દૈવી જીવોના અંગીકાર માટે આવ્યા છે, પણ કદાચ કોઈ દોષપૂર્ણ દુરીજનોના સંગમાં આવી અને એ દોષ એમનામાં પણ આવી ગયા છે, આવી સંભાવના હતી જ. એટલે તો હરિરાયજી આ વિજ્ઞપ્તિ એ વખતે કરી છે. એટલે કહ્યું કે વલ્લભકુલમાં જન્મ શું કરવા કર્યો? તમે શું પ્રથમ જાણતા ન હતા? હવે કેમ ત્યાગ કરી શકો? હું સદા દોષપૂર્ણ છું, તો પણ મારા પર કૃપા કરો. એટલે આ બળ આપે છે હરિરાયજી બાળકોને કે તમે નિશ્ચિંત થઈ જાઓ, તમારી આજુબાજુ દુર્જનો હોય તેને કારણે તમે દોષપૂર્ણ થઈ ચૂક્યા હો તો પણ તમે હક કરીને કહી શકશો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને કે તો પણ મારા પર કૃપા કરો, હું સદા દોષપૂર્ણ છું. હવે જુઓ આ શ્લોકમાં તો કંઈ ફેરફાર કરી ના શકે ને, એટલે આ પૂરેપૂરો અનુવાદ એનો શ્લોકનો મળ્યો. બાકી બધામાં તો જીવ જીવ, અરે જીવ માટે નથી ભાઈ, આચાર્ય બાળકો માટે. શું કરો આવું કરો છો બધા? હવે આવે છે 21મો શ્લોક. અસંગ સર્વથા દુએ સત્સંગ હિતો અપ્યહમ યથા અરણ્યે પરિત્યક્ત કાદિશિકો મૃગાદનૈ. એનો અર્થ કરતા કહે છે, હું અસત પુરુષના સંગ સહિત છું, તો પણ તેમનાથી સર્વથા સંગ દોષ ન લાગે તેમ સંગ વિનાનો થઈ દૂર જ રહું છું, છતાં મને પીડા ઉદ્ભવે છે. જેમ કોઈ વનમાં છોડી દેવાયેલો મનુષ્ય પોતે કયા માર્ગે ચાલી રહ્યો છે એ પણ એને ભાન નથી રહેતું, અને ક્યારે મારો સિંહ શિકાર કરી જશે એથી ભયભીત રહે છે, હું એવી જ રીતે આ અસત એટલે કે દુરીજન પુરુષોથી ભય પામી રહ્યો છું. શું મહાપ્રભુજી હરિરાયજી મહાપ્રભુજી કંઈ કોઈનાથી ભય પામે એવા છે? આપનું સામર્થ્યનું પ્રમાણ જોઈએ તો આટલું જ પૂરતું છે કે આપે 120 વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભોગવ્યું. આ સાધારણ વાત જ નથી. 120 વર્ષ સુધી ભૂતલ ઉપર આપના ભૌજી, આપના લઘુભ્રાતા અને આપના પુત્રો અને આપના પૌત્રો એ પણ લીલા કરી જાય ત્યાં સુધી આપ ભૂતલ પર એકલા એકલા રહો, અને એ પણ આટલી બધી વય થયા પછી, તો આપ જ પ્રમાણ આપો છો કે આપ સાક્ષાત મહાપ્રભુજી છો. બીજું પ્રમાણ, જ્યારે આપ ગુજરાતના ડાકોર ગામ પાસે આવ્યા તો આપ એમને નથી આવ્યા. આપના માટે દ્વારિકાધીશજી જે રણછોડજી છે, જે દ્વારિકાથી અહીંયા વિજયસિંહ બોડાણાના વહેલમાં બેસીને આવેલા હતા, એ પુષ્ટિ લીલા હતી. વિજયસિંહ બોડાણાનું નામ એ બહાર બધાને ખબર છે કે એ લાવ્યા, પણ ખરેખર એવું નથી. એમને જે લાભ આપવાનો હતો એ તો મર્યાદા માર્ગીય જીવ હતો, એનું પણ પૂર્વજન્મ લખેલો છે ભક્તમાળમાં. એ પૂર્વજન્મમાં વ્રજમાં ગોપ હતો, એની પત્ની એ પુષ્ટિ જીવ હતી. એટલે તો અહીંયા જ્યારે લઈને આવ્યા પછી તો લીલા થઈ પુષ્ટિ લીલા, કે દ્વારિકાધીશજીને પાછા લઈ જવા માટે બહુ હઠ કરી, અને એ વખતે દ્વારિકાધીશજીએ જ બુદ્ધિ ફેરવી ગુગલી લોકોની દ્વારિકાધીશજીથી
જે આવ્યા હતા પાછા લેવા એમની ગુગલી બ્રાહ્મણો દ્વારિકાના, કે તમે અમને જો આના બારોબાર સોનું આપો તો અમે આ મૂકીને જઈએ. એટલે આ ભાવ એમણે જ કર્યો દ્વારિકાધીશજીએ. અને પછી દ્વારિકાધીશજીએ આ ગંગા જે હતી સવા વાલમાં જે વાલી વાત છે એમાં આપે જ પછી કહ્યું એને જે આ વિજયસિંહ બુડાણાની પત્ની હતી જે પુષ્ટિજીવ હતી એ વખતે વલ્લભ પ્રગટ નહોતા થયા એટલે પુષ્ટિલીલાના જીવોને સીધા સીધા અંગીકાર કર્યા છે. એવી રીતે પણ લીલા થઈ છે. આ પ્રમાણ છે આમાં વાર્તામાં બાગતુમાળમાં કે આ જે હતી જે ગંગાબાઈ કે નામ ભૂલી ગયો છું કે જે વિજયસિંહ બોરડાણાની પત્ની હતી, હવે એને પણ આપે જ કહ્યું કે તું તારી સવા વાલની જે સોનું માગ્યું છે અને સોનું તો બીજા કોઈનું તો લેવું નથી, તો ગંગાબાઈ કે હું આપીશ, કે તું કહી દે હું આપીશ, તો કે હું આપીશ. તો આ લોકો તો રાજી થઈ ગયા. ત્રાજવું મંગાવડાયું. એક બાજુ ભગવાનને મૂકી દીધા ગુગલીઓએ અને બીજી બાજુ કે હવે રાહ જુએ છે ક્યારે આવે આટલું સોનું અને પછી અમે લઈને જઈએ. અને એ જ વખતે ભગવાને પાછું આને કહી દીધું કે તું છે તારા જે પાસે જે સવાવાલની ચૂની કે વાળી બસ એ તું ત્રાજવામાં મૂકી દે, હું તો લઈ જઈશ. આ પુષ્ટિ લીલા છે. અને જ્યાં એમણે મૂક્યું સવાવાલની વાલી એ તો ખરેખર જ આપનું સ્વરૂપ એટલું હલકું થઈ ગયું અને પેલી વાલી ભારે થઈ ગઈ એટલે ત્રાજવું એક બાજુ થઈ ગયું. એ ત્રાજવું અત્યારે પણ છે. તમે ડાકોર જાઓ તો જે ગોમતીનો ઘાટ છે ત્યાં જમણા હાથે પહેલું આ આવે ત્રાજવું આવે. પછી જે બાજુમાં મંદિર છે એ ડંકનાથ મહાદેવ છે. એની લીલા મહાભારતના ભીમ અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પરીક્ષિતના જન્મ માટે નીકળ્યા હતા, લેવા માટે આવ્યો હતો ભીમ દ્વારિકા નગરી, એ વખતે દ્વારિકાધીશજી ત્યાં બિરાજતા હતા અને આ ભીમ ત્યાં લેવા આવ્યા એમને કે ચાલો પરીક્ષિતજીના જનોઈ પ્રસંગે તમે આવો. એ વખતે આ રથમાં બેસીને ચાલ્યા છે જવા માટે હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ, અને માર્ગમાં ડંકનાથનું મંદિર આવ્યું અને ત્યાં જ પ્રભુને જાણ્યું કે આ તો શિવજીનો પરમ ભક્ત છે અને એ મારા માટે પણ એને ભક્તિ છે અને એને વિશ્વાસ છે કે હું શિવજીની ભક્તિ કરું છું તો મારી પર પણ કૃપા તો કરશે. એટલે એણે કોઈ દિવસ દ્વારિકા પોતે ગયો ન હતો. એ ડંકનાથ ઋષિ ગયા ન હતા દર્શન કરવા. એટલે સામે ચાલીને એનો તાપ દૂર કરવા અને એ શિવજીનો ભક્ત છે એટલે આપ ત્યાં પધાર્યા એમને દર્શન આપવા. એટલે એ વખતે ડંકનાથ ઋષિ ત્યાં શિવજીનું ભજન અને સેવા કરતા હતા અને દર્શન આપ્યા. હવે લીલા થઈ. ત્યાં કંઈક એવું કરવું છે કે જેથી ભવિષ્યમાં આ લીલા થવાની છે એની આપને ખબર છે દ્વારિકાધીશજીને. એટલે ભીમને જ કહ્યું કે મને તરસ લાગી છે, મારે જળ જોઈએ છે. તો ત્યાં જળ નહોતું. એ વખતે વન હતું, ખાખર્યું નામ હતું, કોઈ વસ્તી નહીં. અને એ વખતે ભીમે ગદાનો પ્રહાર કરી અને જળની ધારા પ્રગટ કરી. એ આ ગોમતી કહેવાય છે. નામ ગોમતી એટલે પડ્યું કે પછી ભગવાન અહીંયા પધાર્યા દ્વારિકાથી ત્યારથી ગોમતી નામ પડ્યું. પણ એ પહેલાં તો ભીમના ગદાથી પ્રગટ થયેલું સરોવર હતું, તળાવ હતું. એ અત્યારે પણ છે, એ જ છે. તો ત્યાં જ જમણા ત્યાં ત્રાજવું છે અને આ એ જ તળાવ છે કે જે આ ભગવાન શ્રી દ્વારિકાધીશજી અને ભીમ માર્ગમાં રોકાયા હતા દંતનાથનો મનોરથ પૂરો કરવા અને જળનું પ્રાગટ્ય કર્યું હતું. તો આ પુષ્ટિ લીલા હતી. અને આ પુષ્ટિ લીલામાં જે દ્વારિકાધીશજી અહીંયા પધાર્યા છે હવે ગુજરાતમાં ડાકોરમાં, પછી ત્યાં નવું સ્વરૂપ પ્રગટ થયું. કેમ કે ગોગલીઓ દુઃખી થઈ ગયા કે આ તો તમે સવાવાલમાં તો લઈ ગયા, તો હવે આ તો ધન બી માયા બી ના મળી અને તમે ના મળ્યા. તો કે કંઈ વાંધો નહીં, હવે તમે ત્યાં જાઓ. ત્યાં દ્વારકામાં સેવંતી વાવ છે, એમાંથી 9 મહિના પછી એક સ્વરૂપ પ્રગટ થશે. ત્યાં સુધી 9 મહિના તો તમારું સિંહાસન ખાલી જ રહેશે. તો આ લોકોને તો 6 મહિના થયા અને તોબા થઈ ગયા. કેમ કે ભગવાન વગર જે ભક્તો આવે છે એમનો તો તાપ એટલો વધ્યો કે આ શું, અમે તો દૂર દૂરથી દર્શન કરવા આવીએ છીએ અને હવે ખબર પડી કે આ તો ગુજરાત જતા રહ્યા છે. તો દ્વારિકાધીશજીના સ્વરૂપ વગર જે તાપ થયો એમાં ગુગલીઓએ ઉતાવળ કરી નાખી અને 9 મહિનાને બદલે 6 જ મહિનામાં એ સેવંતી વાવમાંથી એ સ્વરૂપ જ્યારે પ્રગટ કર્યું ત્યારે એ અધૂરા માસે બાળક પ્રગટ થાય તો એનો વિકાસ ના હોય. એવી જ રીતે આ સ્વરૂપ નાનું છે અને એનો પૂર્ણ વિકાસ ન થયો, પણ છતાંય પ્રભુની ઈચ્છા અને એ સ્વરૂપ ત્યાં પધરાવેલું છે. અને આ સ્વરૂપ જે અહીંયા આવ્યું એ મૂળમાં દ્વારિકા જ્યારે હતી સમુદ્રની વચ્ચે, એ સ્વરૂપ છે ડાકોરમાં. એ કેમ પ્રગટ થયું? એ ઠાકોરજીએ પોતે જ સિદ્ધ કર્યું હતું દ્વારિકાધીશજીએ
કે જે કોઈ જીવો મને મળવા દ્વારિકામાં આવે છે જળમાં બેસીને, એ વખતે વચ્ચે હતું ને જળમાં બેસીને જવું પડતું નાવમાં, અને હું જ્યારે કંઈક બહાર ગયો હોઉં છું પાંડવોના કાર્ય માટે કે કોઈ પણ, તો એ લોકોને તાપ થાય છે, એમને મારા દર્શન નથી થતા. એટલે આપે સ્વયં પ્રગટ કરીને ત્યાં પધરાવેલું, એટલે જ્યારે વૈષ્ણવો કે જે જીવો ત્યાં મર્યાદા માર્ગીય જાય અને દર્શન કરે, અને જો એ ન હોય તો આ સ્વરૂપમાં દર્શન કરે તો એમાંથી પ્રત્યક્ષ દર્શન આપતા. આવી લીલા હતી. પણ એ સ્વરૂપ જ્યારે હવે ગુજરાતમાં આવી ગયું, પણ એમને એવો તાપ થયો કે મને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનો સ્પર્શ થયો નથી. બધાને થયો. એક એક મોટા મોટા તીર્થધામ છે ત્યાં બધી જગ્યાએ વલ્લભ મહાપ્રભુજી પધારી શક્યા હતા, પણ અહીંયા નથી પધાર્યા. પણ પછી જાણી લીધું કે આપનાથી જ ગુસાઈજી થયા, ગુસાઈજીથી જ ગોવિંદરાયજી થયા, ગોવિંદરાયજીથી કલ્યાણરાયજી થયા, અને કલ્યાણરાયજીથી સાક્ષાત પાછા મહાપ્રભુજી પ્રગટ થયા છે. એટલે આપે પ્રેરણા કરી, એમને અંદરથી પોકાર કર્યો, એટલે હરિરાયજી મહાપ્રભુજી ડાકોર આવ્યા. ત્યાં ગોમતીના ઘાટે આપની બેઠક છે, અને ત્યાં આપ જ્યારે વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે રણછોડજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે અમને આ બ્રાહ્મણ લોટો જળ રેડી અને બસ એટલું ટૂંકાવી દે છે સેવા, આ પુષ્ટિ માર્ગ પ્રમાણે સેવા પ્રકાર મારો શરૂ કરો. એમાં બીજી કઈ ઈચ્છા નથી. દ્વારિકાધીશજીને એટલી જ ઈચ્છા હતી રણછોડજીને કે મને મહાપ્રભુજીનો સ્પર્શ થાય. હું એકલો જ બાકાત છું, બાકી બધાએ, દ્વારિકાધીશજીએ પણ લાભ લીધો છે ત્યાં પૂરેપૂરો, જગન્નાથજીને પણ પૂરો લાભ મળ્યો છે. જેટલા સાઉથના મંદિરો છે ત્યાં તો આપણે ભોગ ધરી ધરીને લેવડાવ્યું છે, ત્યાં સાથે ભોગ આરોગ્યા છે. આવી આ તો કહું છું ને કે ના ભૂતો ના ભવિષ્યથી એવી લીલા. કારણ કે આ વલ્લભનું પ્રાગટ્ય થવું ને એના આપણે ગુણગાન કરી રહ્યા છીએ, તો આપણું ભાગ્ય કે ઓછું નથી હો વૈષ્ણવ. તો અહીંયા તો હરિરાયજી મહાપ્રભુજીને આજ્ઞા કરી, અને હરિરાયજી મહાપ્રભુજી આવ્યા અને પૂજારીને એટલું જ કીધું કે તું લોટો જળ રેડીને સ્નાન કરાવે છે અને બીજું તું શું સેવાથી જાણે છે. તો એ હરિરાયજીનું એટલે કે મહાપ્રભુજીનું તેજ જોઈને સમજી ગયો કે હવે અહીંયા મારું નહીં ચાલે. એટલે કહ્યું કે હવે આપ આજ્ઞા કરો એમ જ થાય. અને હરિરાયજીએ કહ્યું કે મને તો દ્વારિકા રણછોડજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી છે, તો આ પ્રમાણે સેવા કરવાની છે. તો એ તને ફાવશે? તો કે મને નહીં ફાવે. તો કે કંઈ વાંધો નહીં, તું બીજી સેવામાં ચાલુ રહેજે, તારો વંશ ચાલુ રહેશે, પણ આ સેવા માટે મને આજ્ઞા કરી છે. એટલે સાચોરા બ્રાહ્મણો જે છે સેવા કરવાવાળા, એ વૈષ્ણવ થયેલા, એ લોકોને આજ્ઞા કરી. એટલે ત્યાં આજે પણ મંદિરની અંદર ડાકોરમાં જે પરંપરા ચાલે છે એમાં જે પુષ્ટિ રીતે જે સેવા થાય છે, ઠાકોરજીને જે બહાર દૂધની જે લોટીજી મળે છે આપણને કેસરની, એ બધું જ હરિરાયજી મહાપ્રભુજીથી શરૂ થયું. પણ કોની આજ્ઞાથી? સ્વયં રણછોડજીની આજ્ઞાથી. એટલે જ હરિરાયજી મહાપ્રભુજીએ પુષ્ટ કર્યા એવું કહેવાય છે. આ સત્ય છે. માનો તો ઠીક છે, ના માનો તો કંઈ વાંધો નથી, પણ ખરેખર હરિરાયજી મહાપ્રભુજીએ સ્પર્શ કર્યો, અને એ સ્પર્શનો તાપ હતો રણછોડરાયજીને કે બધાને લાભ મળ્યો, હું રહી ગયો. અને એ લાભ પૂરો કરવા જ આ પ્રગટ થયા ફરી, અને આજે વૈષ્ણવો માટે 120 વર્ષ ભૂતલ પર બિરાજ્યા. અને આ રીતે આપે ખૂબ જ કૃપા વિચારી છે. તો અહીંયા આ 21મા શ્લોકમાં તો હરિરાયજી એમ કહે છે કે હું અસત્પુરુષના સંગ સહિત, એટલે કે હું દુર્જનના સંગથી રંગાયેલો નહીં, પણ દુર્જનના સંગથી પીડાયેલો છું. તો પણ તેમનાથી સર્વથા સંગ દોષ ન લાગે, એટલે કે દુરીજનોની સાથે મારે રહેવું તો પડે છે, પણ એમનો દોષ મને ના લાગે, એટલે હું એમનો સંગ વિનાનો થઈને દૂર રહું છું. પણ છતાંય મને તો પીડા થાય જ છે કે આ લોકો અસત્પુરુષોની સાથે મારે આવ્યું છે, પનારો પડ્યો છે. એટલે જેમ કોઈ વનમાં છોડી દીધેલો મનુષ્ય હોય, એને એ જ ખબર ના હોય કે ક્યાં જઈ રહ્યો છું, અને પાછળથી ગમે ત્યારે સિંહ આવીને મને મારશે, એ ભય હોય, એવો ભય હું આવા લોકોની સાથે રહું છું એટલે થઈ રહ્યો છે. એવું આપણે કહ્યું. એનો આ વિવેચન છે. હે નાથ, અસત્સંગ મને દશે દિશાએથી ઘેરે છે. એટલે આ બધું જ આચાર્ય કુલ બાળકોને માટે જો હરિરાયજીને કશું લાગતું વળગતું નથી. રંચક પણ કુસંગથી બુદ્ધિ ભ્રષ્ટ થાય તો હું સર્વ દિશાથી વેશિષ્ટ હોઈ મારી સુંદર મતિ નાશ પામે, એમાં શું આશ્ચર્ય? સત્સંગથી સર્વ ધર્મને પુષ્ટિ મળે છે. હું તો સત્સંગથી દૂર છું, દુસંગ મધ્યે પડેલો છે, એકલો જ છું, તો મારી શી દશા થશે? જો આજે પત્ર લખાય છે ને ત્યારે એવું બની શકે કે આપ
ખિન્નોર હોવ અને ક્યાં તો પછી આપ જે જેસલમેર છે ત્યાં હોવ. જો કોઈ મનુષ્ય વનમાં પરિત્યક્ત હોઈ પોતાની દિશા ભૂલી જાય છે તો સિંહાદી મૃગનું ભક્ષણ કરનાર ભયાનક પશુઓની ગર્જના સાંભળી કોઈ શરણની દિશા ખોળવા આકુળ વ્યાકુળ થઈ રહે છે તેમ મને પણ કઈ દિશામાં જવું તે સૂઝતું નથી. એટલે આનો અર્થ પણ એવો પણ થાય કે આપ જ્યારે જેસલમેર હતા રાજસ્થાનમાં ત્યારે આપના માથે જે સેવા હતી વિઠ્ઠલનાથ પ્રભુની એ ખરેખર તો આપના માથે હતી, પણ આપે ગોપેશ્વરજીને આજ્ઞા કરી હોય કે હું આટલા સમય તો રાજસ્થાન રહીશ તો આ સેવા તમે કરજો. એટલે પત્ર વ્યવહાર થયો છે એમાં પણ પ્રમાણ મળે છે કે જે તમારે માટે અમે રાખ્યા છે એ આમ કરીને સેવા માટે એ વિઠ્ઠલનાથજીની. તો આજનો આ સત્સંગ અહીંયા પૂરો થયો. આવતીકાલે આગળનો શ્લોક આવશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. શ્રી ગોપેશ્વરજી પ્રભુજી की जय हो. समस्त वल्लभ कुल परिवार की जय हो.